જોજો માણસ મરી જતું હોય ને એને એમ થાય કે જાતા જાતા આપણે બધું સાચું કહી દઈએ. તેમણે એક બેન મરણ પથારીએ પડ્યા હતા, એને એમ થયું કે આપણા ધણીથી આપણે ઘણું બધું છુપાયું છે, તો હવે જાતા જાતા ક્યાં બિચારાને બધું સાચું કહી દે. તેના વરને આમ નજીક બોલાવીને કહે, જો આ મારો છેલ્લો સમય છે અને મારે તમારી આગળ કંઈ ખોટું બોલવું નથી. તમારા ઓલા 2 લાખ છે ને એ મેં જ ચોર્યા હતા. એટલે એનો પતિ કે હશે હવે અત્યારે એ બધું જવા દેવાનું, ભૂલી જવાનું. એ કે જે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. કે તો કે ના, મારે તમારી આગળ કાંઈ ખોટું બોલવું જ નથી. કે તમારી ગેરહાજરીમાં હું સુરેશ નહીં મળતી, એની યારે મારે પ્રેમ હતો, કાંઈ વાંધો નહીં, જવા દે તું, ભૂલી જવાનું બધું. હવે અત્યારે એવી કોઈ સમય નથી એવી કોઈ વાત કરવાનો છે. અને બીજું, તમારા ઓલા 2 નંબરના પૈસા છે ને, ઇન્કમ ટેક્સવાળાને મેં જ જાણ કરી હતી ફોન કરીને. કાંઈ વાંધો નહીં મારી વાલી, જરાય ચિંતા તું કરમાં. કે કારણ કે તને કોફીમાં ઝેરાય મેં જ આપ્યું છે.